શ્લોક છે, 576,000 શબ્દ છે, એના अनुसंधान 12,735,1876 हमारे ठाकुर जी सबूत भुवन में ऑनलाइन है। बोलो टंकेश्वर महादेव की जय। છે પાંડવોના ભીમની થાળી। એકસો 128 માંથી 119 ભરાણું ત્યાં મને પૂછે છે ના ના ભાઈ હું તો તને વ્યવસ્થિત નતો કીધું ને ઊંધું ઉતરવું કે સીધું ઉતરવું, તું કેવો છો એમ ઉતરાય। ભાઈ ઉતરી તો ગયા હો, મને બીક લાગે। ફોન તો પકડ, અહીંથી એટલે ઠંડી હવા આવે। ભાઈઓ જેને ઠંડી હવા જોતી હોય, અમદાવાદના હોય, અહીંયા આવી જાજો। આ જોઈ લ્યો અવળી જગ્યા છે। જય દ્વારકાધીશ ને જય સિયારામ બધાને। આજે છે આપણી જય સિયારામ, જય દ્વારકાધીશ જય સિયારામ। આજે છે આપણી 30 દિવસ ચેલેન્જ નો 24મો દિવસ અને આપણો મિત્ર પ્રીત આજે આવવાનો તો આવી ગયો છે અને અમે ડાયરેક્ટ અત્યારે પાટણમાં આવી ગયા છીએ। જોઈ શકો છો પાછળ ભોળાનાથની મસ્તીની મૂર્તિ છે। હમણાં જ નવું બધું રિનોવેશન કર્યું છે। આપણે અત્યારે જવાનું છે પાટણ વાવ ઉપર પર્વતે। અત્યારે અહીંયા રાજકોટની નવચેતન સ્કૂલનો પ્રવાસ પણ આવ્યો હતો। આવી તો જો ભાઈ અત્યારમાં થાકી ગયા છે, હજી તો થોડું કઈ નથી। ઘણો ટાઈમ થઈ ગયો, શ્વાસ ચડવા માંડ્યા, શ્વાસ ઉમર થઈ જો સાઈડમાં ટકો થઈ ગયો। એને વાર સેટ કર્યા કહેવાય। સેટ જ છે હવે, હીરો તો તું પહેલેથી હો તો પછી પણ ક્યાં પિક્ચર નો ખબર નથી પડતી, બીજું કઈ વાંધો નહીં। હવે કેટલી વાર લાગી બપોરના બીજો રસ્તો લઈ આવ્યો બરાબર, સીડીની જગ્યાએ એ ભાઈ રસ્તા બધા હરખા જ હોય, એમાં સીડીયું ને આડાવડું ને બધું ભાઈ હાલીને અત્યારે જઈ જો રસ્તો બેસ્ટ જ મને છે। કે આપણે પાટણ વાવ જાય ભેગા મળશું ને ત્યાં ભાઈ, મેં કીધું કાંઈ વાંધો નહીં, આપણે હાવ જૂના હાવ નાનેથી ભેગા હોય ઈ બરાબર। હું તો નીકળો સવારે અને ભાઈ મને 12 બપોરે અહીંયા લઈ આવ્યા। હવે ભર તડકામાં અમે ચડી છે, બોલો ભાઈ જો બ્લોક નો જોઈ મોતી કઈક તો કરવું પડે ને। ના ભાઈ ભાઈ મારી ચેનલ મોનેટાઈઝ થાય ને ત્યારે પૈસા દઈ દે એટલે અત્યારે રહેવા દે તો છાયું આવે ક્યાંક બેઠા હો, પાણી પી થોડુંક, જઈ રહ્યું પાણી। દીપડો આવે અહીંયા, એટલે
હા ભાઈ અહીંયા ચીતો ને દીપડો ચીતો હોય છે. અહીંયા હે જ નહીં. હું વાત દીપડો કરું. આવે છે, ચીતો નથી આવતો. દીપડો આવે હમણાં જ આવ્યો તો કઈક ફોરેસ્ટ ન્યૂઝે આવ્યા હતા. એવું છે હા ક્યાંક તું એટલે જ નથી લઈ આવ્યો ને. જો એમાં હે આવું કે મારા હજી પેલી સેલેરી આવવાની બાકી છે. હજી ઇન્ટર્નશીપ જ કરે છે ભાઈ. સારું બીજું હું જે આપણા પ્રીતભાઈ હવે જો ગતિમાં આવ્યો હે. કેમ પ્રીતિ આડો ચૂકો હાલે છે? દેખાઈ ગયું ઈ કે હવે દેખાઈ ગયું ને. જા ટપકેશ્વર મહાદેવ મંદિર. આમ ખરેખર આવવાની ચોમાસામાં હોય પણ આપણે અત્યારે આવ્યા તો વાંધો નહીં. લીલું છમ હોય જાય બધે પાણી ભરેલા હોય, ગ્રીનરી બહુ સારી હોય. પ્રીત કહ્યું નો સીડી કરતો તો ને સીડી આવી ગઈ. એટલે તું મને બતાવસ કે વ્યુઅર ને બતાવસ? વ્યુઅર આમાં લખ્યો તારીખ એમ કઈ નબળું ના હોય. આ જો અડધે સુધીને પહોંચી ગયા હી. હાફી રહ્યા થોડોક શ્વાસ લઈ હી એમાં જરાક. આમ લોકેશન જો મસ્તીનું. અડધેથી જ આખું ગામ દેખાય. થાયકા હો એમને થકાન તો લાગે થોડુંક. તો આગળનો રસ્તો જો ખાલી આમ. હવે છાંયો જાડી ઝાખરા બેહવાનું હોય. ના રે ના મારા જ માણા ના થાકે. હે? મારા જ માણા ના થાકે. મરદના ડાયરા ખાંધા જ તૂટે એમ ને? સાચી. થોડુંક જ બાકી રહ્યું હે. જોઈ લ્યો આખું પાછળ જંગલ જ છે. સીડીઓની રસ્તે જંગલ, સાઈડમાં જંગલ ને આ બાજુ જંગલ ને ઉપર જંગલ. ઈ પાટણ આવો. નવું ક્રિએશન હો ભાઈ. જુગાડ પંખાના પાખિયામાં બોર્ડ મારી દીધો. આપણે ટપકેશ્વર મહાદેવ પહોંચી ગયા છીએ. જો ટપકેશ્વર મહાદેવ મંદિર. આપણે જઈ ઉપર દર્શન કરી. જ્યાં બધું અહીંનું લોકેશન બેસ્ટ છે. બધી બેસવાની જગ્યા.
મહાભારત કાળની અંદર કેસર મહાદેવ બિરાજમાન છે. આ પૌરાણિક જગ્યા અને પાંડવકાલીન જગ્યા કહેવામાં આવે. પાંડવો જ્યારે કૌરવો અને પાંડવોનું જ્યારે યુદ્ધ થયું અને યુદ્ધના પ્રાયશ્ચિત રૂપે કેદારમાં ગયા પાંડવો, અને કેદારથી પાંડવો પોતાના પાપનું પ્રાયશ્ચિત કરવા માટે આ ભૂમિ ઉપર પ્રસ્થાન કર્યા. પાંડવોના હાથમાં ધજા અર્પણ કરવામાં આવી કે આ ધર્મની ધજા લઈને તમે જાઓ. આ કાળી ધજા છે ધોળી બને ત્યારે તમે આ પાપમાંથી મુક્ત થશો. પાંડવો 12 વર્ષનો અજ્ઞાતવાસની અંદર પાંડવોએ પરિક્રમા શરૂ કરી મા દ્રૌપદીની સાથે. અને પાંડવોએ જ્યાં જ્યાં પ્રસ્થાન કર્યા અજ્ઞાતવાસમાં, કેમ કે અવાવરૂ જગ્યાઓમાં જ રહેવું પડે, કેમ કે પરિબળ મોટા હતા સૃષ્ટિના, કેમ કે ઓનલાઈન હાલતી હતી કે કોઈ દેખી ન જવો જોઈએ, કેમ કે મા શક્તિ સાથે છે. અને શક્તિની સાથે પોતે કલંક લઈને નીકળ્યા હતા, કેમ કે કલકિત માણસનું મુખ જોવે જગત ન જોવે. જેણે ખોટું કર્યું હોય ને એનું, કેમ કે દુનિયાની દ્રષ્ટિમાં ખોટું કરેલી ભાવના હતી, પણ સાથે ભગવાન હતા. કેમ કે સારું જ કર્યું હતું, અધર્મીઓનો વિનાશ કર્યો, સત્યની સ્થાપના કરી અને સનાતન ધર્મને ઉજાગર કરી અને ભગવો લહેરાવવા માટે આ પાંડવોએ આ સૃષ્ટિની અંદર ખૂબ મોટો એક ભગીરથ કાર્ય કર્યું. અને પાંડવો જો આ પરિક્રમા કરવા ન નીકળ્યા હોત તો આ મુને તમે ટપકેશ્વર મહાદેવના સાનિધ્યમાં બેઠા ન હોત. આ પાંડવોએ આ કાળમાં પોતે, કેમ કે પાંડવોને નિયમ હતો કે ભગવાન શંકરની ઉપાસના ન કરીએ ત્યાં સુધી અમે જળ આહાર ન કરી શકીએ. જળ અને આહાર ન જઈ શકે એના માટે પાંડવોએ એવી ગર્ભરની ગુફામાં સમુદ્ર તટ છે, મહાતટ છે, દેવનદી, મહાનદી, સાગર, સમુદ્ર, અજ્ઞાતવાસની અંદર 12 વર્ષનો આ યોગ પૂર્ણ કર્યો. અને પાંડવો ફરતા 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 આ ટપકેશ્વર મહાદેવના આ ઓસમ ડુંગરના આ ભાગની અંદર પધાર્યા. અને અહીંયા કોઈ ન વિચારી શકે એવી જગ્યાની અંદર ભગવાન માતા દ્રૌપદીની સાથે પાંડવોએ, ભગવાન કૃષ્ણ તો અંતરિક્ષની અંદર સાથે જ હતા અને અંતરિક્ષમાં રહી અને ભગવાન ટપકેશ્વર આ ભૂમિની અંદર ટપક પદ્ધતિ ત્યાં જળના ઉપરના ઝરણાઓ આ વહેતા હશે અને ભૂમિ માર્ગની અંદર આ ભૂમિ જ છે. અને ભૂમિથી આ ટપકેશ્વરના ભગવાન રૂપે આ બિરાજમાન. પાંડવો કાલીન ભગવાન ટપકેશ્વરના દાનમાં પાંડવોએ ભગવાનની સ્થાપના કરી આ લિંગને, અને ઉપરથી ટપક પદ્ધતિ દ્વારા ભગવાનને અભિષેક. કેમ કે એ વિચાર હોય પાંડવોની કે અહીંયા ભગવાનને અભિષેક કોણ કરશે, અહીંયા ભગવાનની પૂજા કોણ કરશે, આ ભગવાન અપૂજ રહેશે. એના માટે ભગવાને આવી પાંડવોએ વિચારશીલથી અહીંયા એવી સ્થાપના કરી અને ભગવાન મહાદેવનું અહીંયા શરણું લીધું. પાંડવો આ પાપમાંથી મુક્ત થયા. પાંડવો અજ્ઞાતવાસની અંદરથી મુક્ત થઈને પાંડવોની આગળ યાત્રા. આવો પૌરાણિક આ સ્થળ છે. જે જીવાત્માઓ આ સ્થળની મુલાકાત લે છે એના પૂર્વજન્મના સપ્તજન્મના પાપમાંથી શિવ કા દાસ કભી ન ઉદાસ. બોલીએ ટપકેશ્વર મહાદેવ કી જય. બાપુનું જીવન આખું છે કે સાધુ સાથે કાઢેલું છે, એને ખબર છે બધી કે શું આ સાધુતાનું જીવન ઓળખાય છે. હા, મારો જૂનો સબો બાપુના બાપુ સાથે. હા, બાપુના બાપુ સાથે અમારે ઠાકોરજી દ્વારકાધીશ મુરલીમનો ભગવાન શ્રી ગિરિરાજ ભગવાન શ્રી રણછોડરાય ડાકોરના ઠાકોર. આ સૃષ્ટિના 10 નંબર ઓનલાઈન ના છે, એટલે માણસો 10 નંબરનો ફોન લગાડે છે. 9 નંબર લગાડો તો ન લાગે, 11 નંબર લગાડો ન લાગે. આ 10 નંબર છે 12 335 18 576. એ વાંગમય સ્વરૂપ ભાગવતજીનું છે અને ભાગવતજીના શબ્દના અનુસંધાને આ 12 સ્કંદના 12 નંબર છે. 335 અધ્યાયના એ 335 શબ્દ છે અને 18,000 શ્લોક છે. 576,000 શબ્દ છે. એના અનુસंधान 12 335 18 576 हमारे ठाकुर जी सबूत भुवन में ऑनलाइन है. बोलो टपकेश्वर महादेव की जय. भागवताचार्य शास्त्री जी प्रफुल्ल चंद्र प्राणशंकर कनाडा खरकड़ी वाला हाल भावनगर. मोबाइल नंबर 94 26 91 77 90. जय टपकेश्वर महादेव. જય ટપકેશ્વર મહાદેવ.
છે પાંડવોના ભીમની થાળી, જે ટપકેશ્વર મહાદેવ મંદિર છે ઉપર, જે આપણે ત્યાં ગયા હતા ત્યાં જ નીચે છે. એ આડી અત્યારે છે, એક સંજોગો બસ આમ આડી થઈ ગઈ છે અત્યારે. એ માત્રીમાં કયો ગેટ? એ તો લઈ લીધો મેં.
ધર્મેશ્વર મહાદેવના દર્શન કર્યા. 2 વાગ્યા અત્યારે 2 વાગ્યા છે. તળાવે પહોંચ્યા. ધર્મેશ્વર મહાદેવના દર્શન કરીને જો આપણે તળાવે પહોંચ્યા. આ બાજુ તળાવ છે, બે એક જ જગ્યાએ છે. આ બાજુ પાછળની સાઈડ ધર્મેશ્વર મહાદેવ મંદિર અને આ બાજુ તળાવ. જોઈએ હવે આગળ શું છે. જાય છે હવે જાય જંગલ બાજુ દીપડાના રસ્તે. અને સૌથી મોટો દીપડો આગળ આવેલો જાય આપણો કશિશભાઈ. હવે જાય છે આપણે ભીમકુંડ જોવા. ભીમકુંડ તળાવ જોયું, ધર્મેશ્વર મહાદેવ મંદિર જોયું, એ પછી એ પહેલાં આપણે મૈત્રી માતાજી મંદિર જોયું ને એ પહેલાં આપણે ટપકેશ્વર મહાદેવ મંદિર જોયું. હવે જાય ભીમકુંડ જોવા. પાટણમાં છે નાનો ડુંગર, આપણે ગિરનાર ચોટીલા કરતા, પણ અહીંયા ખોવાઈ જાય એવું તો છે. ને ઘણા એવી જગ્યા છે, ઘણી એવા સ્થળ છે પાટણમાં, અલગ અલગ જગ્યાએ જોવાલાયક સ્થળો. વાંચે હા, ડુંગર જ છે. કેટલા વર્ષો પછી, હો પણ કેટલા વર્ષો પછી નહીં કશીશ. નજીક જ છે પણ એટલું આમ જીપમાં કોઈ દી રખડવા નથી ગયા. ફરવા નથી આવ્યા, નાના હતા ત્યાં પ્રવાસમાં આવ્યા. એક જ દિવસમાં બધું નથી ફર્યું.
રસ્તો આવ્યો તો ખરી હો થોડો. જો ભાઈ ભીમકુંડ જવા તો આપણે 1.5-2 કિલોમીટર હાલવાનું છે. ના ભાઈ હરખના મારે આગળ જાય જ જાગે છે જોયા વગર. કશીશ દીપડો સામો આવ્યો તો બધો હરખ ઉતરી જાય કે હું? વાહ વાહ બોલો સિંહ ભાઈ, કેમ જાણે એનો ભાઈ હોય. હે કશીશ વેત આવશે ભાગવાનો. હું વાત છે. આપણે આવી ગયા છીએ અત્યારે સુનસાન જંગલમાં. અહીંયા વાયર જાય છે. બહુ બીક લાગે છે. કઈ સુનસાન ન છે વાયર જાય. થઈ ગઈ ને કોમેડી. ઓહો હવે નથી આમ. ભીમકુંડે જવાના રસ્તામાં થકાઈ ગયા. થાકી ગયા છીએ અત્યારે બહુ જાજા. 1.5-2 કિલોમીટર है, બહુ અઘરા है. એમાં અહીંયા પછી અહીંયા ખબર છે ભીમકુંડ.
ભીમકુંડ તો આપણે અત્યારે આવી ગયા છીએ ભીમકુંડ ઉપર. આ બાજુ છે ભીમનાથ મહાદેવનું મંદિર અને પાછળ ભીમનો કિલ્લો કે કોઠો કે એ ટાઈપનું કંઈક કહે છે એ છે. ત્યાં આપણે હમણાં જઈ. આપણું ટોપ પીક છે મારા ખ્યાલ મુજબ પાટણ વાવનું. ચાલો. ભીમનો કોઠો. આ ભીમના કોઠામાં ભાઈ ચડ્યા છે. પાછો પડતો નહીં, હું કઈ ઊભો નથી કરવાનો. થાકી ગયા ચડી ચડીને અહીંયા સુધી. ઓય નીચે એલા ચામાચીડિયા છે. બેટમેન નહીં, ચામાચીડિયા કહેવાય. તો તું અહીંયા રસ્તામાં આવેલા થોરને હું એવેન્જરનો થોર કે. ઓય ફોન તો લે. હા પ્રીત, કેમ છો? જો આપણે આવી ગયા છીએ અત્યારે ભીમના કોઠાની ઉપર ચડીને આવી ગયા. ત્યાંથી આમ નજારો જોવો તમે ખાલી. પવનના મસ્ત આવે છે. નીચેથી ચડ્યા તો આખા ગરમી વાળા થઈ ગયા હતા. જો પવનના મસ્ત. ઘઉં વાવ્યા ગામ. આપણે આલા જૈન દેરાસરે ગયા હતા. એ જૈન દેરાસર પાછળ ગામ હજી બને છે. એમ તો પાછળ જો વાડી નામ વડોદરા વાળા ગામ આખું દેખાય અહીંથી. આ બાજુથી આ બાજુ ઘઉં વાવ્યા છે છોકરાઓ છે ને ઘઉંમાં ખબર પડતી નથી. હા, આને ભાઈને ખબર પડે બહુ. આ ભાઈને વાડી છે પણ વાવતો નથી. અહીંથી લખી કઈ ત્યાં મને પૂછે છે. ના ભાઈ, હું તો તને વ્યવસ્થિત નતો કીધું ને. ઊંધું ઉતરવું સીધું ઉતરવું. તું કેવો છો એમ ઉતરાય. ભાઈ ઉતરી તો ગયા. મને બીક લાગે. ફોન તો પકડ. અહીંથી એટલે ઠંડી હવા આવે. ભાઈઓ જેને ઠંડી હવા જોતી હોય, અમદાવાદના હોય, અહીંયા આવી જાજો. ભાઈ તો ગાંડા ગતો. થોડુંક તો હોવું જોઈએ ને બ્લોગમાં. એ તો તું ભાઈ ઉતર ગયો ગાવે. હેઠો ઉતર, નીચે ઉતર. તું ખાપાઈ તો નહીં. એ વિડીયો જ છે. તમે તમારે સ્ક્રીનશોટ પાડીને મૂક દેજે. આ જોઈ લ્યો અવળી જગ્યા છે. 1 મિનિટનું શૂટિંગ બાકી છે, પછી મોબાઈલ થઈ જાય. ઉતરવાનું છે આ બાજુથી જ. આવ્યા અહીંયાથી જ. કેમ ઉતરશું હવે? ગાયો ઘા તો કેમ નહીં રાતે? અત્યારે એકચ્યુઅલમાં આપણે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર થઈ ગયા છીએ. હા, આપણે ઉતરીને તો પછી જણાય બીજા ઉતાવળે. ઓ આપણે ખાપકીને તો પછી ખાપ. એના કરતા નિરાંતે ઉતરો. બરાબર છે ભાઈ. મોટા યુટ્યુબર હો ભાઈ, મોટા. જો દેખાય. ઉતરવાનું લઈ લે ભેગો થઈ જાય. અમારે લઈ લીધો ભેગો. જો ઉતરવાનું ખાલી
જો આપણે આવ્યા હતા ઓલી બાજુથી ટપકેશ્વર મહાદેવના પહેલા રસ્તેથી, અત્યારે આપણે ઉતરી છીએ ત્રીજા રસ્તેથી. ઓલી બાજુ જોઈ શકો છો ભોળાનાથની મૂર્તિ છે. આપણે એની રાઈટ સાઈડમાંથી ગયા હતા, આપણે અત્યારે ત્રીજા રસ્તેથી આવી ગઈ પાછા. કુલ 4 રસ્તા હે ઉતરવાના. 4 રસ્તા છે, એક ડાયરેક્ટ ગામમાં જાય અને આ ચડવાના 3 રસ્તા. ચડો કે ઉતરો? તો આપણે ફાઇનલી જેટલા મોસ્ટ ઓફ મંદિર કવર કરવાના હતા એટલે તો કરી લીધા છે. દર્શન કરીને ઉતરી ગયા છીએ. જ્યાં પહેલાં ગેટેથી ગયા હતા, પહેલાં સીડીએથી ગયા હતા અને ત્રીજા રસ્તેથી પાછા આવ્યા. ટોટલ 3 રસ્તા છે. એક ભોળાનાથની પાછળથી વચ્ચેનો રસ્તો, એક આ બાજુથી ટપકેશ્વર મહાદેવજી આપણે ગયા હતા અને ત્રીજા રસ્તેથી અમે સાવ આ બાજુથી આવ્યા હતા. અત્યારે ઉતરી ગયા છીએ, 3:33 થઈ છે. જઈ છીએ પાછા ઘરે. જય દ્વારકાધીશ.